श्री हरिराय जी महाप्रभु जी आपे कुल 100 साखी प्रगट करेल छे। આજે સાખી ક્રમાંક 78 मनित खचित दो कुल है सीधी सुभगन गहीरा श्री यमुना जी हरि भामती दरे सुभगव पुनीर श्री वल्लभ दरे सुभगव पुनीर परिवार मनित खचित गोकुल है सीधी सुभगन गहीरा श्री यमुना जी हरि भामती दरे सुभगव पुनीर श्री वल्लभ दरे सुभग सीधी सुभगन गहीरा धरे सुभगव पुनीर क्षमा। अनुवाद अलौकिक श्री यमुनाजीना બંને કિનારા રત્ન જટિત છે। ત્યાં તટ પર જમના જળ સુધી જવા માટે સીડી છે। તેના પગથિયા પર હીરા જડેલા છે। તે બંને કિનારા વચ્ચે શ્રી હરિના ચતુર્થ પ્રિયા આપ સ્વયં જળ રૂપે વિલસી એટલે કે વહી રહ્યા છે। ભાવાર્થ આમાં જે હરિરાયજી મહાપ્રભુજીને દર્શન થઈ રહ્યા છે એ અલૌકિક જે ગોલોકમાં અને એ વૃંદાવનમાં પણ જે અલૌકિક યમુનાજીનું ઘાટ છે આ એના દર્શન છે જે બધાને નથી થઈ શકે। જેમ કે અકબરને કરાવ્યા હતા, બહુ કીધું કે મને ઘાટ ઠીક કરવા માટેની કે આજ્ઞા કરો, તો એમાં અહંકાર ભળેલો હતો સેવા માટેનો, તો એ અહંકાર દૂર કરવા ગુસાઈજીએ એમને અલૌકિક હીરા જટિત યમુનાજીના ઘાટના દર્શન કરાવેલા છે। તો આ જે દર્શન છે શ્રી હરિરાયજી કરી રહ્યા છે એ મણિ ખચિત દો કુલ હૈ એટલે કે બે કિનારા છે જે મણિથી ખચિત છે અને સીધી સુભગ નગ હીર અને જે સીડી છે એમાં બધામાં હીરા જડેલા છે। અને શ્રી યમુનાજી હરિ ભામતી ધરે સુભગ વપુ નીર એટલે કહે છે કે હરિભામતી એટલે પ્રભુની પ્રિયા પત્ની એવી શ્રી યમુનાજી ધરે સુભગ વપુ નીર એટલે કે જે નીર છે જે યમુનાજીનું સ્વરૂપ છે આદિ ભૌતિક એ પ્રભુની સેવા માટે છે। અચ્છા, બીજો ભાવ છે કે પ્રભુના રાસના શ્રમને દૂર કરવા માટે જ્યારે આપ અંદર વિહાર કરો છો ગોપીજનો સાથે તો એ શ્રમ જલ યુક્ત છે એટલે કહ્યું સીડી સુભગ નગહીર યમુનાજી હરિભામતી ધરે સુભગ વપુ નીર। હવે આ વિષયમાં મારો બહુ પ્રવેશ નથી થઈ શકતો એટલે મેં મારી મર્યાદા મુજબ અહીંયા યમુનાજીના એ મને ગુણગાન ગવાઈ જાય એટલે મતિ અનુસાર મેં અહીંયા જે રાખ્યો છે દ્રષ્ટાંત એ આપણે 252 વૈષ્ણવમાંથી જ લીધું છે યમુનાજીના ગુણગાન ગાવા માટે। 244 નંબરના જે સેવક છે શીત સ્વામીજી એમની વાર્તા પ્રસંગ 2માં આવે છે। આ ઐશ્વર્ય વિશે યમુનાજીના ઘાટનો ઐશ્વર્ય હીરાથી જટિત આ ઐશ્વર્ય હોવાનું શું કારણ છે તો એનો પણ બહુ સુંદર ભાવ મને હૃદયમાં પ્રગટ થાય છે કે જેમ કે રત્ન ખચિત હીરા જટિત શબ્દ વાપર્યા તો એક હીરાનું મૂલ્ય એ શું હોઈ શકે એની અકબરને ખબર નહોતી। ત્યારે અકબરના આ પ્રસંગથી પહેલા તો એનું મૂલ્ય સમજીએ, પછી આ ઐશ્વર્યનો ભાવ સમજીશું।
તો ગુસાઈજીએ બાદશાહ અકબરને શ્રી યમુનાજીના ઈશ્વરીના દર્શન કરાવેલા છે, જે આપણે ચર્ચા કરી મેં એ જ 244 નંબરની વાર્તામાં, ચિત સ્વામીજીની વાર્તામાં. એમાં એવું હોય છે કે ચિત સ્વામી બિરબલના પુરોહિત હોય છે પહેલા, પછી છોડી દે છે કાયમ માટે, બિરબલનો ત્યાગ કરી દે છે. પણ પહેલા એક વખત પોતાના યજમાન બિરબલના ઘરે બરસોંડ એટલે જે પુરોહિત પાસે યજમાનને દર વર્ષે મળે નક્કી કરેલી દક્ષિણા એ લેવા માટે આપણા વેદની પરંપરામાં છે, ચિત સ્વામીજી જાય છે. એટલે વૈષ્ણવોએ લૌકિક કાર્ય કરવું નહીં એવું ક્યાંય આવતું નથી. 252માં પણ જુઓ, ચિત સ્વામી ગુસાઈજીના લૌકિક કાર્ય જો થતું હોય, આવક આવતી હોય તો છોડવાની નથી કીધી, પણ જો છૂટી જાય તો પણ ગુસાઈજીને ચિંતા થાય છે. એવો પ્રસંગ છે આમાં તો, પણ અત્યારે વિસ્તાર નહીં કરું. પછી ગુસાઈજીએ એને લૌકિક સિદ્ધ કરવું પડે છે ચિત સ્વામીજીનું. જો કે આનંદ છે કે આવા બિરબલનો ત્યાગ કર્યો કે જેને ગુસાઈજીમાં સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય છે એવો સંદેહ છે. તો એ યજમાન દ્વારા દર વર્ષે આપવામાં આવતી અમુક નક્કી કરેલી રકમ, જેને કહેવાય બરસોંડ, એ લેવા માટે ચિત સ્વામીજી જાય છે બિરબલના મહેલમાં. ત્યાં મુકામ પર ઉતારો આપે છે અને રાત્રિ પસાર થતા પરોઢિયે ચિત સ્વામી ગુસાઈજીનું એક કીર્તન ગાય છે, આપે જ રચેલું ચિત સ્વામીજીએ, જય 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 શ્રી વલ્લભ રાજકુમાર. ત્યારે બિરબલને ન ગમ્યું, પણ વાત મનમાં રાખી. ગોકુલનાથજીએ દર્શન કરાવ્યા છે. પછી પ્રભુને ભોગ ધરી મહાપ્રસાદ લઈ ચિત સ્વામીજીએ બીજું પદ ગાયું. તે પદ જે વસુદેવ કીએ પૂરણ તપ, તેમાં છેલ્લી કડી કહ્યું, ચિત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ, યેઈ તેઈ તેઈ યેઈ કછું ન સંદેહી. આ સાંભળતાની સાથે તો બિરબલને બહુ જ અણગમો થયો પોતાના ચિત સ્વામીજીથી, પુરોહિતથી. એટલે એવું બોલી ગયો કે દેશાધિપતિ બાદશાહ જો જાણશે ને, હે ચિતુજી, હે ચિત સ્વામીજી, તમારું આ પદ જો બાદશાહ સાંભળી લેશે કે જાણશે, તો પછી તું એને શું જવાબ આપીશ? એમને જવાબ શું આપીશ? પછી આ વર્ણન વિસ્તાર નથી કરતો. ચિત સ્વામીજીએ બિરબલને મ્લેચ્છ કરતાં પણ વધારે નીચો કીધો કે તારા કરતાં તો મ્લેચ્છ સારો, એમ કરીને. કેમ કે અકબરને પાછો ભાવ છે ગુસાઈજી માટે, એટલે કહ્યું કે તારા કરતાં તો મ્લેચ્છ સારો, એમ કહી અને એનો પદનો ત્યાગ કરી દીધો. પછી બાદશાહને કાને આ વાત આવી, તો બાદશાહે બિરબલને બોલાવડાવ્યો અને બધી હકીકત પૂછી કે તે મારું નામ લઈને ત્યાં શું વાત કરી. કારણ કે આ જાસૂસો, બાદશાહના સેવકો બધા હોય, બિરબલને ત્યાં નોકરી કરતા હોય, એણે બધી વાત કરી દીધી કે આપનું નામ આવી રીતે લીધું બિરબલે. એટલે બાદશાહ બિરબલને કહેવા લાગ્યો કે તે શું વાત કરી ત્યાં મારું નામ લઈને. ત્યારે બાદશાહને કહે કે શું ગુસાઈજી એ શ્રી કૃષ્ણ ઈશ્વર છે? હવે જુઓ, બિરબલને જ પોતાના સંદેહ હતો. એટલે અકબરજીને, અકબર બાદશાહ તો મુસલમાન છે, તો એને તો ક્યાંથી ભાવ હોય, એટલે કે એને કહી દઉં. તો અકબરને જ કહેવા લાગ્યો બિરબલ કે શું ગુસાઈજી સાક્ષાત ઈશ્વર કૃષ્ણચંદ્ર છે? પેલા ચિત સ્વામીજીએ પદમાં આવું ગાયું સવાર સવારમાં, એટલે મારું તો મન ખિન્ન થઈ ગયું. એવું પૂછતા એમને મારા પ્રત્યે ગુસ્સો આવ્યો, એટલે જતા રહ્યા. વાંધો પડ્યો. ત્યારે બાદશાહ અને બિરબલ વચ્ચે જે સંવાદ થયો તેનું વર્ણન હવે આ શ્રી ગોકુલનાથજીએ 84 સેવકોની વાર્તા પ્રસંગમાં, અને 252 વૈષ્ણવોની વાર્તા પ્રસંગમાં 244માં પ્રસંગમાં વ્રજ ભાષામાં કર્યું છે ગોકુલનાથજીએ, કે અકબર શું બોલ્યો બિરબલને, તેનો અનુવાદ. દેશાધિપતિ બાદશાહે બિરબલને કહ્યું,
જો બિરબલ તારા પુરોહિતે જૂઠું ક્યાં કહ્યું, તને એ વાતની યાદ આવે છે? તો જુઓ, અકબરને પણ પરચો મળેલો છે એક જમાનામાં, બાદશાહ અકબરને, ગુસાઈજીનો, અને એને વિશ્વાસ બેસી ગયો છે. એટલે આમાં મ્લેચ્છ હોવું કે ન હોવું એ જુદી વાત છે, હૃદય શુદ્ધ હોવું એ જુદી વાત છે. તને વાતની યાદ આવે છે? જ્યારે હું શ્રી યમુનાજીમાં નાવડામાં બેસીને જતો હતો ત્યારે તે નાવડું ગોકુલના કિનારેથી પસાર થયું. તે સમયે દીક્ષિતજી એટલે અકબર બાદશાહ ગુસાઈજીને કાયમ દીક્ષિતજી કહીને જ બોલાવતો. એટલે એવું કહ્યું કે તે સમયે દીક્ષિતજી એટલે કે ગુસાઈજી ગોકુલ ઘાટના કિનારા ઉપર બિરાજેલા હતા. તેથી નાવડું શ્રી ગુસાઈજી જ્યાં બિરાજેલા છે તે ઘાટ પાસે મેં ઊભું રખાવ્યું, કેમ કે એમને દીક્ષિતજીના દર્શન થયા એટલે મને એક મનોરથ થયો કે આટલે આવ્યો છું ને મને દર્શન થઈ ગયા છે, ઓચિંતા નાવમાં બેઠા બેઠા એ બેઠા, તો લાવ મળી લઉં. ત્યારે દીક્ષિતજીએ મને આશીર્વાદ આપ્યા. ત્યારે બાદશાહ અકબર કહે છે, મેં વિચાર્યું દીક્ષિતજીને મને સામેથી આશીર્વાદ આપ્યા તો પછી મારે પણ કંઈક અમૂલ્ય ભેટ ધરવાનો મને મનોરથ થયો. તે વખતે મારી પાસે એક મણી હતો જેમાંથી રોજ એક વખત આખા દિવસમાં 5 તોલા સોનું સ્વયં પ્રગટ થાય. એવો એ મણી મેં દીક્ષિતજીને ભેટ આપી દીધો. દીક્ષિતજીને એટલે બરાબર સમજજો, એ દીક્ષિતજી કહેતા હતા પણ ગુસાઈજીને. એ મણી આપણા હાથમાં લઈને પછી મને પૂછેલું, તને યાદ છે બિરબલ તું મારી સાથે હતો? બિરબલને પણ યાદ આવવા લાગ્યું કે હા. ત્યારે મને દીક્ષિતજીએ એટલે કે શ્રી ગુસાઈજીએ પૂછેલું કે તમે એ બાદશાહ તમે મને આ મણી આપી દીધો? કેમ કે ગુસાઈજી તો સાક્ષાત ઈશ્વર છે, તે જાણી ગયા કે આ મણીથી તો સુવર્ણ રોજ 5 તોલા મળે એ મણી છે, અને આ મણી આપ્યો છે તેવા ભાવથી આપ્યો છે કે જાણે હું અમને 5 તોલા રોજ મળશે તો એટલું મારું દાન થઈ જશે એ ભાવથી આપી રહ્યો છે મને. એટલે હજી મારું ઐશ્વર્ય જાણતો નથી, તો આજે જણાવી દઉં. એટલે મને 3 વખત પૂછ્યું હતું, મને યાદ છે? પહેલા પૂછ્યું કે આ મણી તે મને આપી દીધો? મેં હા કહ્યું. પછી એ બિરબલ એ વખતે 3 વખત મને પૂછ્યું ગુસાઈજીએ. ત્યારે મેં 3 વખત કહ્યું કે હા આપી દીધો, આપી દીધો, એમાં કેમ આવું પૂછો છો? ત્યારે દીક્ષિતજીએ તે મણીને મારી સામે જ યમુનાજીમાં પધરાવી દીધો. આ જોઈને અકબર બાદશાહ બિરબલને કહે છે આ વાત, તો મને બહુ દુઃખ થયું. તેથી મેં તે મણી ભેટમાં આપી દીધો છે તેવું 3 વાર કબૂલ કરેલું હું ભૂલી ગયો. અને મેં તો દીક્ષિતજીને એટલે કે ગુસાઈજીને કહ્યું કે હવે તો એ મણી મને પાછો આપી દો. તમને કંઈ ફેંકવા થોડો આપ્યો હતો યમુનાજીમાં, આટલો કિંમતી મણી કે જે રોજ 5 તોલા સોનું આપે એવો હતો. આ આપે તો જાણ્યા વગર જ કાચનો ટુકડો ફેંકો એમ ફેંકી દીધો. ભલે મેં 3 વાર કીધું હતું કે આપ્યો આપ્યો, ના હવે નથી, મારે પાછો જોઈએ છે, લાવો લાવો લાવો, 3 વાર કે લાવો લાવો લાવો. ત્યારે દીક્ષિતજીએ એટલે કે ગુસાઈજીએ યમુનાજીમાં હાથ નાખી, બંને હસ્ત આપના નાખી ખોબો ભરી અને અનેક મણીઓ લાવીને મને આપ્યા. અને મને કહ્યું કે આમાંથી તારો જે મણી હોય તે તું કાઢી લે. ત્યારે બાદશાહે જોયું કે તેના મણી કરતાં અનેક તેજસ્વી અને મૂલ્યવાન અનેક ગણું સુવર્ણ આપે એવા મણીઓ જોયા. બિરબલને કહે છે કે તું પણ ત્યારે મારી સાથે હતો, તે જોયું છે કે એમણે 2 હાથમાં લઈને જે મણીઓ બહાર લીધા એમાં હું તો જાણકાર છું મણીઓનો, તો મેં જોયું છે કે એમાં એવા એવા મણીઓ હતા કે જે 5 તોલા નહીં પણ એના કરતાં પણ અનેક ગણું સોનું આપનારા મણીઓ મેં એમાં દર્શન કર્યા. ત્યારે પછી મેં જાણી લીધું કે આપ ઈશ્વર છો, એટલે મેં મણી લેવાની ના પાડી દીધી. મારે હવે પાછો નથી જોઈતું, કારણ કે મારા મણીને બદલે એનાથી પણ અધિક સુવર્ણ આપનારા મણીઓ આપના હાથમાં હતા.
ત્યારે ફરી મને 3 વખત ગુસાઈજીએ પૂછ્યું છે કે ફરી પાછો તારો મણી તું પાછો તો નહીં માગે ને? ત્યારે મેં કહ્યું ના દીક્ષિતજી નહીં માગું. 2 વાર અને 3 વાર મને પૂછ્યું. મેં કીધું કે નાના દીક્ષિતજી હવે હું ખરેખર નહીં માગું. જો બિરબલ તે વખતે તું મારી પાસે જ ઊભો હતો, આ વાત તું ભૂલી ગયો? આવું ઈશ્વર વિના કોણ કરી શકે? તેથી બિરબલ તારે દીક્ષિતજી શ્રી ગુસાઈજી સાક્ષાત ઈશ્વર છે એમાં સંદેહ ન કરવો જોઈએ. તેથી તને તારા પુરોહિતે એટલે કે ચિત્ત સ્વામીજીએ કહ્યું કે દીક્ષિતજી એટલે કે ગુસાઈજી અને શ્રી કૃષ્ણ એહી તેહી તેહી એહી, એમાં કોઈ ભેદ નથી. એ સાચું છે, તેમાં જરા પણ સંદેહ નથી. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું કે મણિત ખચિત દો કુલ હૈ સીધી સુભગ નગ હીર, શ્રી યમુનાજી હરિ ભામતી ધરે સુભગ વપુ નીર. આ સાખીમાં બીજો પણ એક ભાવ છે કે અકબર જેવો બાદશાહ, જે આખા અકબર માટે તો પૃથ્વીપતિ એવું નામ ઉદ્બોધ કરતા હતા વલ્લભ ગુસાઈજી, પૃથ્વીપતિ. તો પૃથ્વીપતિ એટલે કે આખા પૃથ્વીનું શાસન કરનારો શાસક રાજા અકબર બાદશાહ એ એક 5 તોલા આપનારા મણી માટે આવો આસક્ત થઈ અને ગુસાઈજીને આપેલું વચન પણ ઠુકરાઈ દીધું અને હઠ કરીને પાછો માગ્યો. તો આ જે સાખી છે એનો ભાવ છે કે પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણનું જે રૂપ લાવણ્ય હશે એ કેવું હશે કે જેને માટે થઈને જે ગોપીજનો તે લોકમાં તેમની સેવામાં લાલાયિત રહે છે, તે લોકમાં યમુનાજીના કિનારે અને ગિરિરાજ ગોવર્ધન મહારાજ એમની ઉપર જે કંદરાઓ અને જે કંઈ છે ત્યાં બધી જગ્યાએ રત્ન સુવર્ણમય છે અને યમુનાજીનો ઘાટ રત્ન અને હીરામય છે. તો તે કેવું આપનું રૂપ લાવણ્ય હશે કે ગોપીજનોનું આવા ઐશ્વર્યયુક્ત પદાર્થોમાં, પદાર્થો શબ્દ એટલા માટે વાપર્યો કે ગુસાઈજીએ તો આમ ખોવામાં લીધું ત્યારે તો એ પદાર્થો સમાન હતું, પણ એક પૃથ્વીપતિ જેવા રાજાએ એક મણી માટે આવી આસક્તિ કરી, ગુસાઈજીથી વચન પાળ્યા પછી વચન તોડી નાખ્યું, પાળવાનું હતું એ. તો એ કેવું ઐશ્વર્ય છે કે ગોપીજનો એ તરફ દ્રષ્ટિ પણ નથી કરતા. એ તો સાક્ષાત શ્રી રસો વૈશ્યના રૂપ લાવણ્યમાં જ મુગ્ધ રહે છે. આ સાખી અહીંયા વિરામ થયો. આવતીકાલે 89મી સાખી આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो, वल्लभ साखी की जय हो, श्याम सुंदर श्री रम्य महारानी की जय हो, गुसाई जी परम दयाल की जय हो, चित्त स्वामी जी की जय हो.